નમસ્કાર મિત્રો, શું પૈસા પાણીની જેમ હાથમાંથી વહી જાય છે અને ઘરમાં બરકત નથી આવતી? તો વિડીયોમાં જણાવેલ નમકના આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થશે અને ધંધામાં પણ બરકત મળશે. મિત્રો, નમકનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. આપણે જે ભોજન લઈએ છીએ તેમાં કોઈ પણ એવી વસ્તુ નથી હોતી કે જેમાં નમકનો ઉપયોગ ના થતો હોય, સિવાય કે મીઠાઈ. વિડીયોમાં નમકના એવા ઉપાયો જણાવશું જે કરવાથી ઘરમાં બરકત આવે છે અને માતા લક્ષ્મીની કૃપા સદૈવ આપના ઉપર બની રહે છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થતો રહે છે. મિત્રો, જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની સદૈવ કૃપા આપના ઉપર બની રહે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. મિત્રો, નમક ઘણા પ્રકારનું હોય છે, જેમ કે સિંધાલું નમક, સમુદ્રી નમક, કાળું નમક, સામાન્ય નમક વગેરે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નમકને ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે. કેટલાક લોકો નમકને રાહુનો પ્રતીક માને છે. મિત્રો, વિડીયોમાં જણાવેલ નમકના ચમત્કારી ઉપાય કરવાથી ઘરમાં ધનની વર્ષા થશે. નંબર 1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નમકને ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે. આથી નમકને ટીનના વાસણમાં રાખવાથી ચંદ્ર અને શનિનું મિલન થાય છે, જે આપણા ભાગ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને આપણી ધંધાકીય પ્રગતિને પણ અટકાવી દે છે અને આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. નમકને પ્લાસ્ટિકના વાસણમાં પણ ના રાખવું જોઈએ. મિત્રો, નમકને હંમેશા કાચના વાસણમાં જ રાખવું જોઈએ. તેનાથી આપના ઘર પર કોઈ પણ પ્રકારની ખરાબ અસર નથી પડતી અને આપની ધંધાકીય પ્રગતિમાં પણ લાભ મળે છે. નંબર 2. મિત્રો, જો તમારે દુકાન છે અને દુકાન પર નમક વેચો છો તો ક્યારેય પણ કસ્ટમરને નમકની થેલી હાથોહાથ ના આપવી જોઈએ અને ઘર પર બહેનોએ પણ કોઈને પણ હાથોહાથ નમક ક્યારેય ન આપવું જોઈએ. શાસ્ત્રો અને લોકમાન્યતા અનુસાર હાથોહાથ નમક આપવાથી ઘર અને દુકાનની સકારાત્મક ઉર્જા જતી રહે છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નંબર 3. રસોઈ બનાવતી વખતે ક્યારેય પણ નમકને ચાખવું ના જોઈએ. આવું કરવાથી ભોજનની પવિત્રતા નષ્ટ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. રસોઈમાં નમક ઓછું હોય તો ઉપરથી પાછું ઉમેરી શકાય છે, પરંતુ ક્યારેય પણ રસોઈમાં નમક બરાબર છે તે ચેક કરવા ચાખવું ના જોઈએ. નંબર 4. જો પડોશમાં કોઈ સાથે સંબંધ સારા ના હોય અથવા તો જે આપણા દુશ્મન છે તેમનું નમક ક્યારેય ના ખાવું જોઈએ. અધર્મી અને પાપી વ્યક્તિનું નમક ખાવાથી આપણે તેના સમાન થવા લાગીએ છીએ. નંબર 5. નમકનું હાથમાંથી જમીન ઉપર પડવું અશુભ માનવામાં આવે છે અને કેટલાક દેશોમાં તેને ઝઘડા થવાનું કારણ પણ માનવામાં આવે છે. હાથમાંથી નમક પડવાથી ચંદ્ર અને શુક્ર નબળા પડે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જો નમક હાથમાંથી જમીન પર પડે છે તો તેના પર પાણી નાખો. આવું કરવાથી તેની નકારાત્મક અસર થતી નથી. નંબર 6. મિત્રો, જો તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તો અઠવાડિયામાં ગુરુવારને છોડીને બાકીના દિવસોમાં નમકને પાણીમાં નાખીને ઘરમાં પોતા કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક પ્રગતિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થાય છે અને ઘણા બધા રોગો પણ ઘરમાંથી દૂર થાય છે. નંબર 7. ઘરની આર્થિક પ્રગતિ માટે એક ગ્લાસમાં પાણી સાથે નમકનું મિશ્રણ બનાવીને નૈઋત્ય ખૂણામાં રાખવાથી ધંધામાં ખૂબ જ પ્રગતિ થાય છે અને ધંધા માટે નવા નવા માર્ગો ખુલવા લાગે છે. નંબર 8. શાસ્ત્રો અનુસાર નમક રાખવાના પાત્રમાં નમક સાથે 4 થી 5 લોંગ રાખવાથી ઘરમાં ક્યારેય આર્થિક પરિસ્થિતિ બગડતી નથી અને ધંધામાં પણ પ્રગતિ મળે છે અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો, આ ઉપાય દરેક બહેનોએ ક્યારેક ને ક્યારેક અવશ્ય કર્યો હશે અને તેનું સારું ફળ પણ તેમને મળ્યું હશે.
જો તમે હજુ સુધી આ ઉપાય નથી કર્યો તો આજે જ આ ઉપાયને અવશ્ય કરો અને પછી ચમત્કાર જુઓ. નંબર 9. જો તમારા બાળકો અથવા તમારા ઉપર કોઈની કુદૃષ્ટિ પડેલી છે તો તેને દૂર કરવા નમકને 7 વખત માથા ઉપરથી ઉતારીને ઘરની બહાર ફેંકી દેવું. આવું 3 દિવસ કરવાથી કુદૃષ્ટિ દૂર થાય છે. નંબર 10. બીમાર વ્યક્તિના રૂમમાં ચારે ખૂણા પર સિંધાલું નમક રાખવાથી તબિયતમાં ખૂબ જ જલ્દી સુધાર આવે છે. મિત્રો, શક્ય હોય તો સાદા નમકને બદલે ભોજનમાં સિંધાલું નમકનો ઉપયોગ જ કરવો જોઈએ, કેમ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું સાબિત થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર નમકનું આપણા જીવનમાં ખૂબ જ ગહેરો સંબંધ છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ નમકના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. મિત્રો, વિડીયોમાં જણાવેલ 10 ઉપાય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં તરત જ સુધાર આવવા લાગે છે. મિત્રો, આ ઉપાય એક વખત ઘરમાં અવશ્ય કરી જુઓ અને પછી તમારા ઘરમાં થતા બદલાવ અને ચમત્કાર જુઓ. નમકના ચમત્કારી ઉપાય કરવાથી આપની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ જલ્દી સારી થવા લાગશે. જો મિત્રો, નમકના આમાંથી કોઈ પણ ઉપાય તમે કરેલ છે અને તેનો લાભ તમને મળેલ છે તો કોમેન્ટ સેક્શનમાં અવશ્ય અમારી સાથે શેર કરજો. મિત્રો, આશા કરીએ છીએ આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી અવશ્ય લખજો. માતા લક્ષ્મીની કૃપા સદૈવ આપના ઉપર બની રહેશે. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.